સૌરાષ્ટ્રની સાથે સાથે મેઘરાજાએ નવસારીને પણ ગમરોળ્યું છે। દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે। નવસારીમાં અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા। કાવેરી અંબિકા નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ચીખલીમાં શિવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું। અંબિકા નદીના પાણી દેવધા ગામમાં પણ પ્રવેશી ગયા। પૂર્ણા નદીના પાણી ભેસત ખાડામાં ભરાઈ ગયા। ખેરગામમાં આજે સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો। વાંસદામાં આજે 5 ઇંચ, નવસારીના ચીખલીમાં 4 ઇંચ અને ગણદેવીમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે ત્રણેય નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। નવસારીની વચ્ચેથી પસાર થતી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને આસપાસ ગ્રામ્ય વિસ્તારો અને ખાસ કરીને જે નદી કાંઠાના ગામડાઓ છે ત્યાં નદીના પાણી પ્રવેશવાનું શરૂ થઈ ગયું છે। જો કે પ્રશાસનની નદીના જળસ્તર ઉપર સતત નજર છે અને જરૂર પડે સ્થળાંતર કરવાની કામગીરી પણ ચાલુ છે।